ભુજ તાલુકાના કોટકી ગામે દલિત સમાજની સમાજવાડી બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરીની બહાર ઉપવાસ પર બેઠેલા અરજદારોને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને અન્ય આગેવાનો દ્વારા પારણા કરવામાં આવ્યા હતા। ખાસ કરીને કોટકી ગામની જમીનના મુદ્દે તેમની રજૂઆત હતી અને અહીં સમાજવાડી બનાવવામાં આવે તેવી માંગ હતી। ત્યારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની દરમિયાનગીરીથી આ ધરણાનો હલ આવ્યો છે અને તેમની રજૂઆતના અનુસંધાને ખાસ ગ્રાન્ટ ફાળવીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આજે ઉપસ્થિત આગેવાનોએ આપી હતી। એમની માંગણી હતી જે જૂના પીએસસીના ક્વાર્ટર છે એ દૂર કરવામાં આવે જર્જરિત છે અને એ લોકોની એક સમાજવાડીની માંગણી અમારી પાસે મૂકેલી છે। તો વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી એમણે સમાજવાડી બનાવી આપવા માટે અમે અહીંયા એમને ખાતરી આપીએ છીએ। એમને કહી છે કે જે રીતે અને હું અને વિનોદભાઈ 2-3 દિવસ પહેલાં અમે બંને સાથે આવેલા હતા અને એમને વાત પણ કરેલી છે અને વિનોદભાઈએ ગ્રાન્ટ આપવા માટે એમને ખાતરી પણ આપી છે અને હું પણ આજે અહીંથી તમારી સાથે એને કહું છું કે અમે એની માંગ પૂરી કરી દેશું। આજે કોટકી ગામના ગુર્જર દલિત સમાજના જે ઉપવાસો બેઠેલા હતા એ ઉપવાસીઓને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન અને હું અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સબ કમિટી મેમ્બર તરીકે અમે એને પારણા કરાવ્યા છે। એમનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નમાં એક પ્રશ્ન હતો કે જે ક્વાર્ટર ખંડર થઈ ગયા છે દૂર કરવા માટે તેમાં ડીડીઓ સાહેબે હુકમ કરેલ છે અને જાહેર ટેન્ડર પાડી અને ટૂંક સમયમાં દૂર કરવાનું ખાતરી આપેલ છે। બીજી ગ્રામ પંચાયત લેવલનો પ્રશ્ન હતો। ગ્રામ પંચાયત કોટકી ગામે ચૂંટણી જાહેર થઈ ગયેલી છે એટલે આચારસંહિતાના ભાગરૂપે આ નિર્ણય ચૂંટણી પૂરી થયા પછી થશે તેવું ગ્રામ પંચાયત લેવલે લેખિતમાં ખાતરી આપવામાં આવેલી છે। એટલે બંને પ્રશ્નોએ હલ થતા હોય અને એના કારણે અમોએ કૌશલ્યાબેન અને મેં આ બંનેને પારણા કરાવેલા છે અને આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ આપણા ગાંધી સાહેબ ડીડીઓ શ્રી પટેલ સાહેબ એમણે પણ અંગત રસ લીધો અને અંગત રસ લઈને આ દલિત સમાજની લાગણી અને માગણીને ધ્યાન રાખી એનો પ્રશ્ન તાત્કાલિક હલ થાય તે માટે જે મદદરૂપ બન્યા છે તે બદલ એક દલિત આગેવાન તરીકે અને આયોગના મેમ્બર તરીકે હું આભાર માનું છું। કઈ જગ્યાએ એમ જમીનની માંગણી હતી ને અત્યારે કઈ જગ્યાએ મળી છે એમને? જમીન તો માગણી ત્યાં જ છે ને ત્યાં જ મળવાની છે। કઈ જગ્યાએ? કોટકી ગામે જે માગણી હતી ને એ જગ્યાએ જમીન એમની માગણી છે ને એ જગ્યાએ જ મળવાની છે। સાહેબ આટલો સમય શું કામ વ્યતીત થયો ટૂંકમાં? વ્યથિતમાં મૂળ માગણી એ હતી કે જે જગ્યાએ જમીન ઉપર આમાં આરોગ્યના ક્વાર્ટર હતા ક્વાર્ટર દૂર કરવાના હતા। દૂર કરવા માટે ડીડીઓશ્રીએ હુકમ કર્યો છે। એ હુકમ કર્યા પછી આરોગ્યના બાંધકામ શાખા દ્વારા 2-3 દિવસમાં ટેન્ડર બહાર પડશે। ટેન્ડર બહાર પડ્યા પછી એ દૂર કરવામાં આવશે। એ ખાતરી મળી અને ગ્રામ પંચાયત જે ઠરાવનો પ્રશ્ન હતો ઠરાવમાં પ્રશ્નમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે આચારસંહિતાના ભાગરૂપે એ ચૂંટણી પછીનું કાર્યવાહી થશે એવી લેખિત ખાતરી આપી છે। એટલે પ્રશ્ન હાલ પૂરતો પૂર્ણ થયેલો છે એટલા માટે એને પારણા થયા છે। નહીં મળે તો ખાતરી દૂર જેવો સમય પછી તો ફરીથી બેસશે, નહીં મળે તો પછી